આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી ચરિત્રના અંતિમ ભાગોમાં હનુમાનજી દ્વારા એક જે કાર્ય થયું કે જે કાર્ય ખૂબ અપ્રસિદ્ધ છે, તે અપ્રસિદ્ધ કાર્યને આવરવાનો એક પ્રયાસ, એ કથાનકમાં થોડા અંદર ઉતરવાનો એક પ્રયાસ. પવનંજય હનુમાનના પિતાશ્રી રાવણ માટે પરમ સ્વજન બનીને રહ્યા હતા. યુદ્ધની અંદર જે રીતે એમણે કુશળ નીતિ દ્વારા વરુણને પોતાના વિચારોની સાથે સહમત કરાવી અને એક પણ જાતના યુદ્ધ વગર, એક પણ પ્રકારની હિંસા વગર જે ધાર્યું કામ હતું તે કામ કરાવવાની કુનેહબાજી, એના દ્વારા પવનંજયે રાવણના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. દિવસો ને વર્ષો વીત્યા, પણ અહંકારીનો અહંકાર એ ક્યારે પણ હું કોઈનાથી નીચો છું એ વાત જેમ ન સ્વીકારવા દે, એવી જ રીતે મારી કોઈ સમકક્ષ છે એવું પણ ન સ્વીકારવા દે. એની માટે જીવનની અંદરમાં એક જ લેવલ પોતાની માટે હોવું જોઈએ, બીજાથી ઉપર. આપણે આપણા સામાન્ય જીવનની અંદરમાં પણ જોઈએ તો ઘણીવાર આપણને એવું લાગે કે આપણને ઘણા લોકોની ઈર્ષ્યા હોય છે. એ આપણા કરતાં આગળ થઈ ગયો, એના કોઈ પણ કપડાં, ઘર, બંગલા, આ બધા ભૌતિક દ્રવ્યો એ આપણા કરતાં વધુ સારા થઈ ગયા, અને આપણને એવું લાગે કે અંદરમાં એક ઈર્ષ્યાનો ભાવ પ્રગટે છે અને આપણે એને એક ઈર્ષ્યાનું નામ આપી દઈએ છીએ. એકચ્યુઅલી એ અહંકારના ઘરનું છે. કોકનું સારું નથી જોવાતું એ વાત ઈર્ષ્યાના પાલામાં આવે એ બરાબર છે, પરંતુ એ કોકનું સારું આપણા કરતાં નબળું હોય તો જોવામાં આપણને વાંધો જ નથી આવતો. આપણા કરતાં વધુ સારું નથી જોવાતું, એ જે અંદરનો ગૂઢ ભાવ છે એ અહંકારના ઘરનો છે. એકચ્યુઅલી આવા બધા ઇન્ટરરોગેશન શ્રાવકના, જૈનના જીવનમાં હોવા જ જોઈએ. આપણી માટે એકચ્યુઅલી એની માટે સમય હોતો જ નથી. સંભાવ ક્યારે જીવનમાં છેલ્લે આવું કર્યું તો એવું યાદ કરવા બેસવું તો કદાચ દિવસ પણ યાદ નહીં આવે. આપણે કઈ કઈ આરાધના કરી હતી એ યાદ કરવાનો હજી એકવાર આપણી આગળ સમય છે. આપણે કઈ કઈ બાહ્ય વિરાધનાઓ કરી હતી પ્રવૃત્તિથી, એની પણ હજી પ્રાયશ્ચિત લેવાની કે મનમાં દુઃખ થવાની ધારા આપણામાં છે. પણ મનમાં કોઈની માટે નબળો ભાવ ભાવ્યો હતો અને એના કારણે દોષનું સેવન થયું હતું. એની જે ગિલ્ટ હોવી જોઈએ, એનો જે પશ્ચાતાપ હોવો જોઈએ, એ બાબતમાં આપણે સખત ઉણા ઉતરીએ છીએ. બાહ્ય જગતની અંદરમાં એટલા ખોવાયેલા છીએ કે બાહ્ય તપ, બાહ્ય આરાધનાઓ, એના સિવાયનું એક જગત કે જેના તરફ એકચ્યુઅલી જવાનું છે, જેને પામવા માટે જ મોક્ષ છે, એ જગત તરફ આપણી દૃષ્ટિ જ પહોંચતી નથી. લક્ષ્ય પણ જતું નથી અને કદાચ ઉપયોગ પણ નથી હોતો. આ અભ્યંતર જગતના દોષો એ જ ખરો સંસાર છે. રાવણના મનની અંદરમાં પણ આવો એક સંસાર ફરી સળવળાટ પામ્યો. વરુણ ભલે સંધિ કરીને મારી સાથે એણે ખરને દૂષણને મને પાછા આપી દીધા, પણ મેં હજી એને જીત્યો નથી. લોકોમાં હજી પણ એના ચર્ચાઓ ચાલે છે અને વરુણની ઉદારતાની પ્રશંસા લોકોના મુખમાંથી સાંભળવા મળે છે. એણે કંઈ જ નબળું નથી કર્યું આટલા વર્ષોમાં, પણ તેમ છતાં મેં એને જીત્યો નથી. આ એક કલંક મારા માથે રહેશે. આવી વિચારધારા લંકાધિપતિ રાવણના મનમાં પ્રવેશી. મુનિસુત સ્વામી ભગવાનનો પરમ ભક્ત કહી શકાય. પશ્ચાતાપની ધારામાં જેમનું નામ કદાચ સૌથી ટોચની હરોળમાં આવી શકે, એવા વ્યક્તિને પણ આવા તુચ્છ ભાવો આવી શકે છે,
એ વિચારીને આપણે એ પણ વિચારવું જોઈએ કે લોકોના દોષો જ્યારે જોવા બેસીએ અને ગાઈએ છીએ ને ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે રાવણ જેવા રાવણ તીર્થંકરના આત્માઓને પણ જો આવા કશાય આવી જતા હોય તો આપણે કોઈના કશાયોની નિંદા કેમ કરવી. રાવણને વિભીષણ અને કુંભકર્ણ પાસેથી બહુ પોઝિટિવ રિપ્લાય મળતો નથી. વિભીષણ તો આમ પણ નીતિશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રનો પરમ ઉપાસક હતા, પણ રાવણને ઇન્દ્રજીત પાસેથી થોડુંક પ્રોપર જવાબ મળે છે કે જે એને પસંદ હોય છે, કારણ કે ઇન્દ્રજીત પણ અંતે રાવણનો અંશ હતો. એક રાત્રિએ બધા બેઠા, કંઈ નિવેડો ન આવ્યો, કોઈએ બહુ પોઝિટિવ રિપ્લાય નહીં આપ્યા, એટલે બીજે દિવસે સવારે પ્રભાતે જીન પૂજા આદિ કૃત્યો પૂર્ણ કરી અને તરત જ રાવણે એકલા ઇન્દ્રજીતને બોલાવ્યો. તે કંઈ વિચાર્યું? હા પિતાજી, મેં ઘણું વિચાર્યું અને એક વાત મારા મનમાં બહુ સરસ રીતે ઉપસે છે. કઈ વાત? વરુણે આપણી સાથે મૈત્રીનો ભંગ કર્યો છે. જો એવી વાત આપણે વહેતી કરી દઈએ તો એ બહાને આપણે વરુણ ઉપર હુમલો કરી શકશું. પણ રાવણ ફરી એ જ પૂછે છે કે કઈ દ્રષ્ટિએ એને મૈત્રીનો ભંગ કર્યો, એ વાત જણાવવી તો પડશે ને લોકોને. એટલે ઇન્દ્રજીત કહી દે છે કે એના સુભટોએ આપણી સીમાનો ભંગ કર્યો છે, આપણી સીમામાં વરુણના સુભટો ઘૂસણખોરી કરે છે, એવું આપણે જાહેર કરી દઈએ તો એ બાબત કોઈની ચકાસણીમાં આવે એવી શક્યતા નથી. રાવણને આ વાત મગજમાં બેસી ગઈ. તરત જ દૂતને બોલાવ્યો અને ઇન્દ્રજીતે જે કહ્યું એને એક્ઝિક્યુટ કરવા માટે, અમલ કરવા માટે એક આખી રચના કરવાનું શરૂ કર્યું, યોજના. ગઈકાલ સુધી જેની સાથે વિચારણા કરે છે એવા વિભીષણ અને કુંભકર્ણને હવે વિશ્વાસમાં લેવાનો લેશ માત્ર વિચાર પણ રાવણને નથી આવતો. કારણ કે મનુષ્યનો એક સ્વભાવ છે, પોતાના વિચારોને અનુકૂળ વિચારો રજૂ કરે એ મનુષ્ય એને ફાવી જાય છે. ઇન્દ્રજીતે પિતાની ઈચ્છાને પરખી અને પોતાની અનુકૂળ યોજના રજૂ કરી, એટલે પિતાના વિચારો એમાં બળ પામ્યા. આ પક્ષે ઇન્દ્રજીતની ભૂમિકા વિચારીએ તો એને પિતાના વિચારોને આગળ વધાવી અને પિતૃધર્મ નિભાવ્યો, પણ આ વિચારો ન્યાયી છે કે અન્યાયી એવો વિચાર એણે ન કર્યો, એટલે એણે પોતાનો સ્વધર્મ ગુમાવ્યો. આ બધા ધર્મોની જે તરતમતા છે, પ્રાયોરિટીઝ છે, પ્રેફરન્સીસ છે, એ જાણમાં લીધા વગર આપણે જે જીવન જીવીએ છીએ અને પોતાના દરેક કાર્યોને જસ્ટિફાઈ કરી દઈએ છીએ, એ ક્યારેક આપણને ભવાંતરમાં મુશ્કેલીમાં મૂકી દેશે. ક્યાં કોની આજ્ઞા પ્રાયોરિટીમાં રહેવી જોઈએ એ ચકાસવાનો વિવેક ન હોય તો એ વ્યક્તિ જીવનની અંદરમાં ભૂલોની પરંપરા સર્જે. પિતૃ આજ્ઞા અને પરમાત્માની આજ્ઞા. અહીંયા પરમાત્માની આજ્ઞા એ પરિપ્રેક્ષ્યમાં છે કે ન્યાયી હોવું જોઈએ. કોઈના પણ હક ઉપર તરાપ મારવાનું કાર્ય આપણે બળવાન હોઈએ તો પણ આપણાથી ન થવું જોઈએ. અને પિતા રીતસર નબળું કરવાના છે, ને છતાં પણ ઇન્દ્રજીત એ સમયે પિતૃ આજ્ઞાને આગળ કરે છે, એ એનો વાંક. આ બાજુ રાવણે તરત દૂતને બોલાવ્યો અને વરુણરાજને કહેવાનો સંદેશ આપ્યો કે વરુણરાજ, તમારા કેટલાક સૈનિકો એ અમારી રાજ્યની હદમાં ઘૂસી આવ્યા છે. પવનંજયની દરમિયાનગીરીથી તમારી સાથે મેં જે મૈત્રીનો સંબંધ બાંધ્યો હતો એનું આજ દિવસ સુધી મેં પાલન કર્યું છે, પરંતુ તમારા સુભટો અંદર ઘૂસી આવે એ દર્શાવે છે કે તમારા ઈરાદાઓ દુષ્ટ છે અને તમારા પુત્રોને બાહુબળનો બહુ અભિમાન છે. તો સાંભળી લેજો કે હવે એ બાહુબળના અભિમાનનો અંત આવવાનું નજીકમાં છે. હજુ પણ જો તમારા સુભટો નહીં સુધરે તો અમારે તત્કાલ જલદ પગલાં લેવા પડશે. આ બાજુ દૂત હજી જવાબ લઈને આવે એ પહેલાં તો રાવણે તમામ પોતાના આજ્ઞાંકિત મિત્ર રાજાઓને પોતપોતાના સૈન્યો લઈને આવી જવા માટેનો કહેણ પણ પાઠવી દીધો. લંકા ફરીથી યુદ્ધના વાતાવરણથી ધમધમી ઉઠી.
આ બાજુ દૂત જ્યારે વરુણપુરી પહોંચે છે ત્યારે વરુણરાજ બહુ બહુમાનપૂર્વક એને આવકારે છે. લંકાપતિ રાવણનો દૂત, એક મિત્રનો દૂત. પણ જ્યારે દૂત આવી બધી વાતો કરે છે કે મિત્રએ દગો દીધો છે એવું લંકાપતિ રાવણે કહ્યું છે, ત્યારે વરુણરાજને આઘાત લાગે છે. એ દૂત કહે છે કે લંકાપતિના ચર પુરુષોએ બાતમી મેળવી છે કે આપના સુભટો લંકાના પ્રદેશમાં પોતાનો પગદંડો જમાવવા લાગ્યા છે. લંકાપતિને આ સમાચારે ભારે આઘાત પહોંચાડ્યો છે, અને જો તમારી આ પ્રવૃત્તિ તત્કાળ નહીં અટકે તો લંકાપતિ તત્કાલ પગલાં લેશે. આ બાજુ પુંડરીક અને રાજીવ સ્પષ્ટતા કરે છે કે આ બિલકુલ પાયા વગરની વાત છે. અમારા સુભટો કદી પણ આવું પગલું ભરે નહીં એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. દૂત આર્ગ્યુમેન્ટમાં ઉતરે છે, તો શું લંકાપતિને ચરપુરુષોએ ખોટી બાતમી આપી છે? અને રાજીવ સમજાવે છે કે તદ્દન ખોટી છે. કદાચ એમ કહી શકાય કે આ એક બનાવટી વાત ઊભી કરવામાં આવે છે. દૂત એની જ રાહ જોતો હતો, અને તરત જ એણે કહ્યું કે આપના તરફથી લંકાપતિને શું સંદેશો આપવાનો છે, બસ આપ મને એ જણાવી દો. વરુણરાજે વાતને શાંત કરવા માટે બહુ જ શાંતિપૂર્વક કહ્યું કે લંકાપતિને જણાવજો કે અમારો દૂત અમારો સંદેશો લઈ અને પછીથી આવશે. અને રાજ્યસભા બરખાસ્ત થઈ. બધા ભેગા થયા, પુંડરીક, રાજીવ, મહામંત્રી વગેરે. ગંભીર વિચારણાઓ થઈ અને છેવટે પોતાના દૂતને બોલાવીને એક સંદેશો લખીને આપ્યો. લંકાપતિ, તમારો સંદેશો મળ્યો. અમારા ખ્યાલ મુજબ તમને ખોટી બાતમી આપવામાં આવી છે. અમારા સુભટોએ લંકાના રાજ્યમાં પગ પીસારો કર્યો પણ નથી અને આવી કરવાની કોઈ ધારણા પણ નથી. આપણા વચ્ચેનો મૈત્રી સંબંધ અમે તોડવા માંગતા નથી, અને એમાં જ બંને રાજ્યની પ્રજાનું સુખ છે એવી અમારી માન્યતા છે. એટલે તમે કોઈ પણ પાયા વિનાના સમાચારથી દોરવાઈ ન જાઓ, મૈત્રી સંબંધ ન તોડો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. વરુણરાજની ઉપશાંતતા એ અહીં વર્તાય છે. લંકાપતિ રાવણ અને વરુણરાજ, આ બંનેમાં આ ભૂમિકા અત્યારે જે પરિપ્રેક્ષ્યમાં છે એમાં વરુણરાજ યોજનો દૂર નીકળી ગયા. રાવણના મનમાં જે અસત્યનું સેવન કરવાની ભાવના છે, અહીં વરુણરાજ ધારત તો પોતે પરાક્રમી છે, તરત જ પડકાર આપી દેત અને કહી દેત કે તમારાથી થાય તે કરી લો. પણ આ સજ્જનતા નથી, આ જીવવાની પદ્ધતિ નથી. જ્યાં સુધી સામાને સમજાવવાનો પ્રયાસ થઈ શકતો હોય ત્યાં સુધી એક પણ શબ્દ એ ઉશ્કેરાટવાળો ન થવો જોઈએ. ઉશ્કેરાટનું લેવલ ત્યારે જ આવે કે જ્યારે સમજણ એ પૂર્ણતાને પામે, અને એ પણ એના માટે આવે કે જે વ્યક્તિઓને ભૌતિકતાની ઝંખના છે. આરાધક અને સાધક માટે તો ઉપશાંતતા સિવાયનું કોઈ લેવલ આવી જ ન શકે, કારણ કે જે જતું કરવાનું છે એ ભૌતિક વસ્તુ છે. એની કિંમત આત્મિક ગુણ કરતાં અનંત ગણી ઓછી છે. આવો બધો વિવેક એ ધર્મમાંથી નહીં મળે તો ભવિષ્યની અંદરમાં આપણી લાઈફસ્ટાઈલ કેવી થતી જશે? આવો વિચાર દરેક પાઠશાળાએ પણ કરવા જેવો છે. જીવનના પાઠ ન શીખવાડે અને ફક્ત સૂત્રના પાઠ આપે તો એ બાળકોના ભવિષ્ય સાથે કદાચિત એક અન્યાય જેવું ગણાય. દૂત ગયો, લંકાની રાજ્યસભામાં જઈને ઊભો રહ્યો, પ્રણામ કર્યા, વરુણરાજનો સંદેશો કહ્યો. ક્ષણવાર તો સંદેશો સાંભળીને રાવણ સ્તબ્ધ થઈ ગયો. આ બાજુ વિભીષણને આશ્ચર્ય થયું કે આવું કેમ થયું, કારણ કે એને તો ખબર જ નથી કે અહીંયાથી દૂત મોકલાવાયો હતો. વાતચીત પરથી ખ્યાલ આવી ગયો. પણ હવે લંકાપતિએ ગમે તેમ યુદ્ધ તો કરવું જ છે, એટલે એણે દૂતને કહી દીધું કે વરુણરાજને કહી દેજે કે તેમના મીઠા વચનોથી લંકાપતિ ભોળવાઈ જાય એવો બાળક નથી. એક બાજુ લંકાના પ્રદેશમાં ઘૂસણખોરી કરવી છે અને બીજી બાજુ મિત્રતાની વાતો કરવી છે. આવા દંભને હું ક્ષણવાર પણ સહન કરનાર નથી. અભિમાની વરુણ એની ભૂલને તત્કાળ અને સમજાવટથી કબૂલ નહીં કરે તો યુદ્ધભૂમિ ઉપર મારે એની ભૂલ કબૂલ કરાવડાવવી પડશે. હવે વરુણરાજના દૂતે સ્પષ્ટતા માંગી કે ચોખવટથી જણાવો, આપ શું જણાવવા માંગો છો અને મારે શું સંદેશો આપવાનો છે. એટલે ઇન્દ્રજીત તરત ઇન્ટરવ્યૂ કરીને કહી દે છે કે વરુણરાજને એના ગુનાની સજા યુદ્ધના મેદાન પર થશે. અને દૂત પણ કહી દે છે
કે વરુણરાજ અને અજોડ પરાક્રમી પુત્રો એ બધાની અજય શક્તિનો પરચો મેળવવા આપ પણ ખુશીથી પધારજો, પણ એ પૂર્વે તમારા પેલા ખરદૂષણનો અનુભવ પૂછીને પછી આવજો. પોતાના રાજ્ય, પોતાના રાજા પ્રત્યેની કેવી ખુમારી છે. સામે લંકાપતિ રાવણ છે, એને વિધક વાત કરે છે, એની દુખતી નસ દબાવે છે, કદાચ એનો જીવ પણ જઈ શકે એવી પણ શક્યતા હોઈ શકે, પણ પોતાના રાજાનું અપમાન સહન કરવા આ દૂત તૈયાર નથી. અને દૂત ત્યાંથી નીકળી ગયો. રાવણે ધૂંધવાટમાં સેનાને સજ્જ થવા હાકલ કરી દીધી. બીજી બાજુ પાતાળ લંકામાંથી ખર અને દૂષણ પોતાની વિશાળ સેના સાથે આવી ગયા. સુગ્રીવ એ પણ પોતાના સૈન્યોને લઈ અને આવી ગયો. બીજા વિદ્યાધર રાજાઓ આવી ગયા. આ દૂતમાંથી એક દૂત અનુપુર પહોંચ્યો પવનંજયને ખાસ સંદેશો આપવા માટે. આ બાજુ પિતાને અને મામાને બંનેઓને યુદ્ધભૂમિ પર તૈયાર થતા જોઈ અને હનુમાન એમને રોકે છે કે પિતાજી, યુદ્ધ માટે હવે આપને જવાનું ન હોય, આપ અહીં જ રહો, આપ મને અનુજ્ઞા આપો. પવનંજય સમજાવે છે કે વરુણ અને એના પુત્રો એ પ્રચંડ પરાક્રમી છે, એની સામે તું હજી નાનો છે. અને હનુમાન એમને પૂછે છે કે આપ જ્યારે સૌ પ્રથમવાર ગયા હતા ત્યારે આપના પિતાશ્રી મોટા ન હતા? અને આ પ્રશ્નનો જવાબ પવનંજય પાસે ન હતો. બહુ પ્રેમથી હનુમાન કહે છે કે પિતાજી, આપ મને નાનો સમજીને વાત કરો છો, પરંતુ પરાક્રમમાં વય નથી જોવાતી. એક વખત મને જોવાની અનુજ્ઞા આપો, પછી જ આપને આપના પુત્રની પરાક્રમની પ્રતીતિ થશે. માનસવેગ મામા એ તો સમજતા જ હતા, કારણ કે એને તો જન્મના દિવસે જ પ્રથમવાર જ્યારે મિલન થયું ત્યારે જ એને પરાક્રમ જોયું છે. તાજું જન્મેલું બાળક આખાને આખા પહાડના ચૂરા કરી શકે, તો આજે તો યૌવન ભયમાં પ્રવેશેલું છે આ. એટલે એણે પણ કોઈ આનાકારી ન કરી અને પવનંજયને સમજાવ્યું કે હનુમાનને જવા દેવાય. પણ અંજના દોડી આવી, વસંતા દોડી આવી, પ્રહસિત પણ આવી પહોંચ્યો. અને અંજનાએ કહ્યું કે પુત્ર, તારે હમણાં યુદ્ધમાં ન જવાય. તારા વિના હું એક ક્ષણ પણ રહી શકું એવી શક્યતા નથી મારા માટે, અને હજી તારી ઉંમર પણ એવી નથી. અને ત્યારે હનુમાન કહે છે કે માતા, તારે તો આ પ્રસંગે એક વીર માતાને છાજે એ રીતે મને વિદાય આપવી જોઈએ. તું નિશ્ચિત માનજે કે તારો આ પુત્ર વિજય મેળવીને હિમકેમ પાછો આવવાનો જ છે. અંજનાની આંખમાં આંસુ આવ્યા. મામા વગેરે આશ્વાસન આપ્યું અને પરાક્રમ એનું જે બાળક તરીકેનું હતું એ યાદ કરાવ્યો કે એ પર્વતના ચૂરા કરી નાખનાર બાળક છે. વસંતાએ અંજનાને કહ્યું, તને યાદ નથી પેલા મુનીશ્વરે શું કહ્યું હતું? આ બાળક ચરમ શરીરી છે. તને કેમ કોઈ હવે હતાશા પ્રગટે છે? યુદ્ધમાં કંઈ નબળું થશે એવો વિચાર પણ કઈ રીતે આવે છે? તારા પુત્રનું પરાક્રમ સારા વિશ્વમાં કીર્તિ પ્રસનાવનારું બનશે એની નિશ્ચિંતતા રાખજે. અંજનાએ રજા આપી અને હનુમાનના સેનાપતિપણા નીચે યુદ્ધે જવા માટે હજારો લાખો સૈનિકો થનગની ઉઠ્યા. શુભ દિવસ થયો, શુભ શુકન આવ્યા. અંજનાએ વીર હનુમાનના લલાટમાં કંકુનું તિલક કર્યું અને યુદ્ધના વાજિંત્રોએ ગગનને ગજાવી મૂક્યું. આ બાજુ રાવણના પ્રયાણની તૈયારીઓ ચાલે છે અને એટલામાં જ હનુમાન હજારો સુભટોની સાથે આવી પહોંચ્યું. હનુમાનને દૂરથી આવતો જોઈ રાવણ ખૂબ આનંદિત થયો. પોતે પોતાના રથમાંથી ઉતર્યા અને હનુમાનની સન્મુખ ચાલ્યા. હનુમાનને એમણે પોતાના બાહુપાશમાં જકડી લીધો, જાણે સાક્ષાત વિજય આવી ગયો છે પોતાનો એવું રાવણને લાગ્યું. એની તેજસ્વી મુખમુદ્રા, એના સુદૃઢ અંગો, આ બધું જોઈને રાવણે એના દુર્વાર પરાક્રમનું અનુમાન કરી લીધું. રાજપુરોહિતે મંગલ શ્લોકનો પાઠ કર્યો. પ્રયાણની ભેરી બાજી ઉઠી. રાવણનો રથ ગતિશીલ બન્યો. રાવણની પાછળ હનુમાનના રથને રાખવામાં આવ્યો અને રથનું સારથીપણું પ્રહસિતે પોતે રાખ્યું હતું. હનુમાનના રથની હરોળમાં ઇન્દ્રજીતનો રથ, એની પાછળ કુંભકર્ણ, મેઘવાહન, સુગ્રીવ વગેરેના રથ, એની પાછળ ખર અને દૂષણના રથ, એની પાછળ અનેક વિદ્યાધર રાજાઓ, શૂરવીર સેનાપતિઓ, અશ્વદળ, પાયદળ, હસ્તીદળ, આ બધા જ વરુણપુરી તરફ રવાના થયા. થોડાક જ દિવસોમાં વરુણપુરી નજીક જઈને ઊભા રહી ગયા. આ બાજુ વરુણ પૂરી તૈયારી સાથે સજ્જ ઊભો હતો. એકથી ચઢ્યા એવા એ વરુણના પરાક્રમી પુત્રો એ રાવણના સૈન્યોની ખબર લેવા માટે
ખૂબ સાબદા થઈને ઊભા હતા. અનેક શસ્ત્રવિદ્યા અને અસ્ત્રવિદ્યામાં પારગામી સેનાપતિઓ એ જાણે લંકાપતિની રાહ જોઈ રહ્યા હોય અને આ સેનાને ધૂળ ચટાવવા માટે પૂર્ણપણે સજ્જ થયા હોય એ રીતે બધા ઊભા છે. યુદ્ધના મેદાનથી 12 કોષ દૂર રાવણે પોતાના સૈન્યનો પડાવ નાખ્યો. સૂર્યાસ્ત થયો. યુદ્ધનો વ્યૂહ રચવાનો હતો અને હવે આવતીકાલથી એ યુદ્ધ શરૂ થશે કે જે યુદ્ધની અંદરમાં પવનંજયે પૂર્વે જે મહેનત કરી હતી એ મહેનત ધમરોડાઈ જશે. હજારો લાખો લોકોનો સંહાર થશે. આપણને રાવણના અભિમાનની એક જ ગાથા સંભળાય છે, સીતાની. આવી અનેક ગાથાઓ એમના જીવનમાં થઈ અને તેમ છતાં પણ એ તીર્થંકરપણાને ભવાંતરમાં પામશે. આટલા દોષોનું સેવન કરનાર વ્યક્તિ પણ જો પવિત્ર થઈ શકતો હોય પશ્ચાતાપની આગમાં પોતાના પાપને બાળી નાખીને, તો આપણને કેમ આલંબન નથી લાગતું? આપણને કેમ આવું મન નથી થતું? એવા કર્મો તો આપણે કર્યા નથી આ ભાવમાં. આપણે પણ એવો પશ્ચાતાપ મનમાં પ્રગટાવીએ અને એ દિશામાં આગળ વધીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસન.